અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શેવાડાના ગામમાં આવેલ અદાપુર ગ્રામ પંચાયતનું છેલ્લા 4 વર્ષથી બાંધકામ કરેલ છે. છતાં અરજદારોને રોડ ઉપર ભાડાની દુકાનમાં પંચાયતનું બોર્ડ મારી પંચાયતના કર્મચારીઓ પોતે તેમની ફરજ બજાવી રહ્યા છે અને આજુબાજુના નાના મોટા લીંબોઈ, સિસોદરા, આદાપુર, જીવણપુર, જેતપુરના અરજદારો મોટી સંખ્યામાં ભાડાની પંચાયત આગળ લાંબી કતારો લગાવી ગરમીમાં રાહ જુએ છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારી અદાપુર ગ્રામ પંચાયત લાખો રૂપિયાના ખર્ચે બનાવી છે, પણ શોભાના ગાંઠિયા સમાન છે. હવે સવાલ ઉઠ્યો છે કે શું આમાં કોન્ટ્રાક્ટરની કે સરકારી બાબુની મિલીભગત છે કે કેમ? 4 ગામોમાં અરજદારોને પંચાયતનું નવીન મકાન છેલ્લા 4 વર્ષથી મળતું નથી. ભાડાની દુકાનમાં ચાલતી પંચાયત સરકારી ઓફિસમાં જશે કે નહીં તે હવે જોવું રહ્યું. જયેશ પટેલ, એબી ન્યૂઝ ગુજરાતી, માલપુર. અમારા ગામમાં આ એક વર્ષોથી બનાવેલી છે ગ્રામ સિસોદરા આદાપુર ગ્રામ પંચાયત કહેવાય છે, જે 4 ગામડોને આવરી લે છે, પણ એને લાખો કરોડના ખર્ચે બનાવી છે. તો પણ અત્યારે એની હાલત એકદમ કંડમ છે અને જે એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. અને અત્યારે હાલમાં અમારા ભાડાના મકાનમાં જે ગ્રુપ ગ્રામ પંચાયત ચાલે છે, એ ગ્રુપ ગ્રામ પંચાયતમાં લોકો આવે છે, બિચારા તડકામાં ઊભા રહે છે, બહુ પરિસ્થિતિ ખરાબ છે. અને જે અદાપુર ગ્રામમાં પંચાયત ચાલે છે તે પંચાયતમાં પણ વ્યક્તિઓને બેસવાની કે ઊભા રહેવાની કોઈ સગવડ મળતી નથી. આ એક શોભાના ગાંઠિયા જેવી ગ્રુપ ગ્રામ પંચાયત બનાવી દીધી છે, જેનો કોઈ વિકાસ, તેની અંદર ઊંધા દરવાજા છે, એની અંદર કોઈ પણ પ્રકારનું મટીરિયલ બી સારી રીતે યુઝ કર્યું નથી. અને એનો વિકાસ તમે જુઓ કે આગળ કેટલાક ઝાડવા ઉગી ગયા છે, કેટલું બધું તમે આગળ એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમ પંચાયતની અંદર નવી બનાવેલી છે તો ભાઈ પડી જવાની સંભાવના છે, અંદર કોઈ જવા માટે તૈયાર નથી. તો આનો કોઈક ખુલાસો થાય અને જેનું કોઈક આગળ પગલાં લેવાય તે માટે અમારે આટલી વિનંતી. આ કેટલા સમયથી પંચાયત બનાવી છે? પંચાયત બનાવે લગભગ 4-5 વર્ષ ઉપર થઈ ગયા છે. અત્યારે હાલ પંચાયત ક્યાં છે તમારી? અત્યારે ભાડાના મકાનમાં ચાલુ છે.